નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય તેની જે સ્વ અધ્યયન પોથી છે, આ સ્વ અધ્યયન પોથીમાં આપણે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ આ ચેપ્ટરનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો શરૂઆત કરીએ આજના સોલ્યુશનની. તો સૌપ્રથમ આપણને પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 1 કે વિભાગ અ ની વિગતને વિભાગ બ ની વિગત સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો. પેલું આપણને કીધું છે કે આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિનું હેતુ આર્થિક વળતર મેળવવાનો હોય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો અહીંયા જે શિક્ષક છે તે આર્થિક પ્રવૃત્તિ કરે છે કારણ કે તેનું હેતુ છે આર્થિક રીતે વળતર મેળવવાનો હોય છે. ત્યારબાદ બીજું છે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે પ્રવૃત્તિનો હેતુ આર્થિક વળતર મેળવવાનો ન હોય એવી જે પ્રવૃત્તિ હોય તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ઉદાહરણ તરીકે સમાજ સેવા. ત્યારબાદ ત્રીજું છે સેવા ક્ષેત્રની અંદર કયું આવશે? તો સેવા ક્ષેત્ર એટલે કે બેન્કિંગ અને માધ્યમિક ક્ષેત્રની અંદર આવશે નાના પાયાના ઉદ્યોગો. ત્યારબાદ આગળ જોઈએ આપણો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો વાંચી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો આપણને પેલું કીધું છે કે વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $753 થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. તેની પાછળ મુખ્ય કારણ એ છે કે જે ડોલર છે તે 753 નથી. જે ડોલર છે તે $735 કરતા ઓછી માથાદીઠ આવક જે દેશો ધરાવતા હોય તેને વિકાસશીલ અર્થતંત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે કે માધ્યમિક ક્ષેત્ર વિભાગને સેવા ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનો જવાબ આવશે ખોટું. ત્યારબાદ ત્રીજું, સાધનો મર્યાદિત હોવાથી તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો હા, વિધાન સાચું છે કારણ કે સાધનો છે તે કેવા છે? મર્યાદિત છે. ભવિષ્યની પેઢી માટે આપણે તેને વાપરવા માટે તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ ચોથું, બજાર પદ્ધતિને વ્યસ્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે નહીં. આ વિધાન છે આપણું ખોટું. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. કયા અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ? આપણે મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પેલું આપણને કીધું છે કે દેશની કુલ આવકને દેશની રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી ખાલી જગ્યા આપણને પ્રાપ્ત થાય છે. તો તેનો જવાબ આવશે કે માથાદીઠ આવક આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજો સવાલ કે વિકાસશીલ દેશમાં વસ્તી વધારો હોવાથી વસ્તી વૃદ્ધિનો દર ખાલી જગ્યા ટકા કે તેથી વધારે હોય છે. તો જવાબ આવશે કે 2% કે તેનાથી વધારે વિકાસશીલ દેશોની અંદર વસ્તી વધારાનો દર હોય છે. ત્યારબાદ ત્રીજો સવાલ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. કેવી છે? માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. 7મા ધોરણથી તમે લોકો ભણતા આવો છો. ત્યારબાદ ચોથો સવાલ કે બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ખાલી જગ્યાના આધારે લેવાય. બજાર પદ્ધતિની અંદર આર્થિક નિર્ણયો જે છે તે ભાવતંત્રને આધારે લેવાતા હોય છે. તો આપણો જવાબ આવશે કે ભાવતંત્ર. ત્યારબાદ 5મો સવાલ કે વિકાસશીલ દેશમાં ખાલી જગ્યા અર્થતંત્ર જોવા મળે છે. તો એની અંદર આવશે કે દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે. ત્યાં મૂડીવાદી પદ્ધતિ પણ નથી હોતી અને સમાજવાદી પદ્ધતિ પણ હોતી નથી. પ્રશ્ન નંબર 4 આગળનો કે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પેલું છે કે વિકાસશીલ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? તો વિકાસશીલ દેશો છે એની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કે જેમાં 25% થી વધારે આવક છે તે ખેતીમાંથી થતી હોય છે. તો જવાબ આવશે આપણો ખેતી. ત્યારબાદ બીજો સવાલ કે નીચે આપેલા વિકલ્પમાંથી કયો દેશ વિકસિત દેશ છે? પાકિસ્તાન, અમેરિકા, ભારત અને કેન્યા. તો વિકસિત દેશ છે તે છે અમેરિકા. ત્યારબાદ ત્રીજો સવાલ કે
અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્પાદનના સાધનોની 4 વિભાગમાં વહેંચણી કરી શકાય, જેમાં એક ઉત્પાદનનું સાધન ખોટું છે તે જણાવો. પેલું જમીન છે, બરાબર છે. બીજું છે મૂડી છે, એ રાઈટ છે. ત્યારબાદ છે નિયામક આપ્યું છે અને નિયોજન આપ્યું છે. તો નિયોજન પણ સાચું છે. અહીંયા નિયામક આવશે નહીં, તેની જગ્યાએ આવશે શ્રમ. કે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ત્યારબાદ આગળ જોઈએ. ચોથો સવાલ, આર્થિક પ્રવૃત્તિમાં એક પ્રવૃત્તિ ખોટી છે તે જણાવો. તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે જેનો હેતુ વળતર મેળવવાનો હોય આર્થિક રીતે. તો ખેડૂત છે તે આર્થિક રીતે વળતર મેળવવા માટે ખેતી કરે, કારીગર પણ આર્થિક રીતે વળતર મેળવે છે અને વેપારી પણ મેળવે છે. તો આપણો જવાબ આવશે કે માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તેમાંથી તેને કોઈ પણ આર્થિક વળતર મળતું નથી. ત્યારબાદ પાંચમો સવાલ કે આર્થિક રીતે ભારત કેવો દેશ છે. તો આર્થિક રીતે આપણો ભારત દેશ છે તે વિકાસશીલ દેશ છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ કે વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય. તો જવાબ આવશે $735 ઓછી હોય તો તેને વિકાસશીલ દેશ કહેવામાં આવે છે. સાતમો સવાલ, કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? હમણાં જ જોયું કે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય. આઠમો સવાલ, પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી કે પશુપાલન છે તે પ્રાથમિક વિભાગમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ આપો. પહેલો સવાલ છે, દેશની કુલ આવકને શું કહેવામાં આવે છે? તો દેશની જે કુલ આવક હોય ને તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો સવાલ કે બજાર પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવાય છે? તો બજાર પદ્ધતિની અંદર બધા જ આર્થિક નિર્ણયો જે છે તે ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો સવાલ કે બજાર પદ્ધતિ અન્ય કયા નામથી ઓળખાય છે? તો બજાર પદ્ધતિ છે તે મુક્ત અર્થતંત્ર અથવા તો મૂડીવાદી પદ્ધતિના નામથી ઓળખાય છે. કઈ? મુક્ત અર્થતંત્ર અથવા તો મૂડીવાદી પદ્ધતિના નામથી ઓળખાય છે. ત્યારબાદ ચોથો સવાલ, સેવા ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે? તો સેવા ક્ષેત્રમાં વ્યાપાર, માર્ગ પરિવહન, સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, ત્યારબાદ શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ સેવા ક્ષેત્રની અંદર થાય. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, ગરીબ કોને કહેવાય? તો કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ જે વ્યક્તિ મેળવી શકતો નથી તેવા લોકોને ગરીબ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. સવાલ નંબર 1 કે બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પદ્ધતિ પર નિયંત્રણ રાખે છે, સમજાવો. તો એનો જવાબ આવશે કે બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી ભજવે છે. કેવી રીતે? હરીફાઈ છે તે મુક્ત બજાર તંત્રમાં મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જાય છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. તેના લીધે દેશનો આર્થિક વિકાસ છે તે ઝડપથી થાય છે. આથી કહી શકાય કે બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. ત્યારબાદ બીજો સવાલ છે કે આર્થિક પ્રવૃત્તિને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે જેમાંથી પ્રાથમિક ક્ષેત્રની માહિતી આપો. તો અર્થતંત્રના પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવે? તો કે ખેતી, પશુપાલન, પશુ સંવર્ધન તેમજ મરઘાબત્તા, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. કયા દેશોમાં? તો
તો કે વિકાસશીલ દેશોમાં. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય છે તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે અને પ્રાથમિક ક્ષેત્રની તુલનામાં માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ છે તે વધતો જાય છે. ત્રીજો પ્રશ્ન કે મિશ્ર આર્થિક પદ્ધતિની મર્યાદાઓ જણાવો. તો મિશ્ર અર્થતંત્ર એટલે કે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક રીતે સ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં સાતત્યનો અભાવ, આર્થિક વિકાસનો ધીમો દર વગેરે ખામીઓ જોવા મળે છે. ત્યારબાદ આગળનો ચોથો પ્રશ્ન કે બજાર પદ્ધતિઓના લક્ષણ કરી બતાવી તેની ચર્ચા કરો. તો બજાર પદ્ધતિમાં આવશે કે તેમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે. ત્યારબાદ બીજું, તેમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી શેના આધારે કરવામાં આવે છે? તો કે નફાના આધારે કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં આર્થિક નિર્ણયો છે તે ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. તેમાં વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો લેવાય છે. શેના આધારે? તો કે વ્યક્તિગત લાભ કે નફાને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાય છે. અને અહીં ગ્રાહકોને પસંદગી કરવાની વિપુલ તકો રહેલી છે. ત્યારબાદ આગળ બજાર પદ્ધતિના બજાર તંત્રમાં સરકારની ભૂમિકા એટલે કે હસ્તક્ષેપ કેવો હોય છે? નહિવત હોય છે અથવા તો હોતો નથી. તેથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ પાંચમો સવાલ કે સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. તો સમાજવાદી પદ્ધતિની ખામીઓ કે મર્યાદા નીચે પ્રમાણે છે. તો કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. તેથી ચીજ વસ્તુઓના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. તેમાં સ્પર્ધા કે હરીફાઈના તત્વોનો અભાવ હોવાથી અર્થતંત્રમાં સંશોધનને ગતિ મળતી નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી અને અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય છે. અમલદારશાહીનો ભય પ્રવર્તે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર ભણો છો, તેથી ધોરણ 3 થી લઈને 10મા ધોરણ સુધીની જે સ્વ અધ્યયન પોથી છે કે જે આ વર્ષે એટલે કે 2024-25 ના વર્ષે આવેલી છે તેની જે સોલ્યુશન છે તે તમને પીડીએફ ફોર્મેટની અંદર મળી રહેવાનું છે અને તમને તેની સોલ્યુશનની બુક પણ મળી રહેવાની છે. અને આ બુક મેળવવા માટે તમને અહીં જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 9904935028 ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ એને ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો સવાલ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. તો આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ છે તે વિસ્તૃત છે. તેમાં આર્થિક વૃદ્ધિ ઉપરાંત ઉત્પાદનની વહેંચણીની રીત, અસમાનતામાં ઘટાડો, રોજગારીમાં વધારો અને ગરીબીમાં ઘટાડી તેમજ લોકોના માનસિક વલણો અને સામાજિક માળખાનું પરિવર્તન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફારોનો નિર્દેશ કરે છે, જ્યારે આર્થિક વિકાસ એ પરિણાત્મક અને ગુણાત્મક એમ બંનેનો નિર્દેશ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ કે લોક કલ્યાણ કે પ્રજાની સુખાકારીમાં થતા પરિવર્તનો જાણવા માટે આર્થિક વૃદ્ધિ કરતા આપણે આર્થિક વિકાસનો ખ્યાલ છે તે વધારે ઉપયોગી છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના અનેક દેશોમાં આર્થિક વૃદ્ધિ થઈ હોવા છતાં
આવકની વહેંચણી અસમાન હોવાથી અને ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો ન થવાથી લોક કલ્યાણ કે પ્રજાની સુખાકારીમાં વધારો થયો નથી. એ દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થયો હોવા છતાં વસ્તીનો લગભગ ત્રીજો ભાગ એટલે કે 25% વધારે ગરીબીમાં જીવે છે. તેમની આ પરિસ્થિતિને અર્થશાસ્ત્રી રોબર્ટ ફ્લોવર વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખાવે છે. ત્યારબાદ આગળનો મુદ્દો યુએસ, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોની આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ ગણાય. જ્યારે ભારત, શ્રીલંકા, બ્રાઝિલ, મેક્સિકો, આર્જેન્ટિના વગેરે વિકાસશીલ દેશોની આવકમાં થતો વધારો આર્થિક વિકાસ થયો ગણાય છે. આર્થિક વિકાસને પરિણામે અર્થતંત્રમાં જે ફેરફારો થાય છે તેને આર્થિક વૃદ્ધિમાં પરિણમે છે. આમ આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું કારણ છે અને આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું શું છે? પરિણામ છે. આગળ જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો જોઈએ કે ચીજવસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચવાની જે પ્રવૃત્તિ હોય છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, વકીલ, ડોક્ટર, ઇજનેર વગેરેની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને તેઓ આવક મેળવીને અથવા તો ખર્ચ કરીને જુદી જુદી વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો ન હોતો નથી તે પ્રવૃત્તિ બાદ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ઉદાહરણ તરીકે ડોક્ટર ફી લીધા વગર ગરીબ દર્દીઓની સેવા કરે, પછી માતા બાળકને ઉછેરે, વ્યક્તિ અંગત શોખ માટે ફૂલ છોડ કે વૃક્ષ ઉગાડે, વ્યક્તિ સમાજ સેવાના કામો કરે. અને બીજો મુદ્દો, તેઓ કોઈ પણ સ્વરૂપના બદલાની અપેક્ષા વિના કામ કરતા હોવાથી તેમની પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિઓ કહેવાય છે. ત્યારબાદ ત્રીજો સવાલ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ કેવું છે તે સમજાવો. તો આ દેશો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારના સ્વરૂપ. આ દેશો છે મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચાઓ, પેદાશો તેમજ કાચી ધાતુઓનો નિકાસ કરે છે જેની માંગ ઓછી હોય અને ભાવો નીચા હોય છે. પરિણામે તેમની નિકાસની કમાણી ઓછી હોય છે. આ દેશો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની આયાત કરે છે કે જેનો ભાવ વધારે હોવાથી આયાતી ખર્ચ વધારે હોય છે. આમ એ દેશોના વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાથી દેશ પર વિદેશી દેવું વધતું જાય છે. ત્યારબાદ ચોથો સવાલ, વિકાસશીલ દેશમાં કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન જણાવો. તો આ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. દેશના 60% કરતા વધારે લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. આથી કહી શકાય કે વિકાસશીલ દેશમાં કૃષિ પરનું અવલંબન વધારે હોય છે. પાંચમો સવાલ કે વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી વર્તે છે તે સમજાવો. તો વિકાસશીલ દેશમાં દ્વિમુખી સ્વરૂપનું અર્થતંત્ર પ્રવર્તે છે. આ દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, ગરીબી, બેરોજગારી વગેરે પ્રવર્તે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં શું હોય છે? આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો, આધુનિક વૈભવી જીવનશૈલી આ વસ્તુ જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ કે કારણ આપો ભારતીય અર્થતંત્રના વ્યવસાયિક માળખામાં પરિવર્તન આવ્યું છે. તો જોઈએ ભારતીય અર્થતંત્રના વ્યવસાયિક માળખામાં પરિવર્તન આવ્યું છે કારણ કે અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને મુખ્ય 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. આ આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાખ્યાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હોય છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષે ઘટતું જાય છે અને ઉદ્યોગો તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધી રહ્યો છે. આથી કહી શકાય કે ભારતીય અર્થતંત્રના વ્યવસાયિક માળખામાં
પરિવર્તન આવ્યું છે. ત્યારબાદ 7મો સવાલ, ઉત્પાદનના એક સાધન તરીકે જમીનને જણાવો. તો અર્થશાસ્ત્રની ભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને જમીન કહેવાય છે. આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવ, નદી, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળમાંની ખનિજ સંપત્તિ વગેરે જમીન કહેવાય છે. જમીન એ શું છે? કુદરતી ઉત્પાદનનું સાધન છે. તો કુદરતની બક્ષિસ છે. મનુષ્ય દ્વારા તેનું સર્જન થઈ શકતું નથી. તેથી ઉત્પાદનનો ખર્ચ શૂન્ય છે અને જમીન માનવ સર્જિત સાધન નથી. તેથી તેનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર રહે છે. આથી માનવીય બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જરૂરી છે. અને જમીનની ગતિશીલતા મર્યાદિત છે. જમીન ભૌગોલિક ગતિશીલતા ધરાવતી નથી. એક ખેતરને બીજે સ્થળે લઈ જઈ શકાતું નથી. જમીનમાં વિવિધતા છે. ફળદ્રુપ અને ઉપયોગિતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે. અને જમીનની ગુણવત્તા પણ એક સરખી હોતી નથી. આથી આવી રીતે ઉત્પાદનના એક સાધન તરીકે આપણી જમીન છે. ત્યારબાદ 8મું, જરૂરિયાતો અમર્યાદિત હોય છે. આ વિધાન સમજાવો. તો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. તેનો કદીય અંત આવતો નથી. તે સતત અને સતત વધતી જાય છે. એક જરૂરિયાત સંતોષાય ત્યાં બીજી જરૂરિયાત આવીને ઊભી જ હોય, એટલે કે ઉદ્ભવે છે. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવતી હોય છે. દાખલા તરીકે જેને ચાલીને જવું પડતું હોય તેને સાયકલની જરૂરિયાત જણાય છે, પરંતુ સાયકલ મળ્યા પછી તેને સ્કૂટર મેળવવાની ઈચ્છા સેવે છે. આવી રીતે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. જે મળે તેનાથી સંતુષ્ટ રહેવાની માનવીના સ્વભાવની આ લાક્ષણિકતાને કારણે મનુષ્યના જીવનના અંત સુધી તેની જરૂરિયાતનો અંત આવતો નથી. માનવ જરૂરિયાતનો સરવાળો, બાદબાકી કે ભાગાકાર થતો નથી, પરંતુ શું થાય છે? સીધે સીધો તેનો ગુણાકાર થાય છે. માનવ જીવનના વિકાસ સાથે જરૂરિયાતો સંતોષવાની રીત બદલાતી જાય છે. પરિણામે માનવીની જરૂરિયાતોમાં વધારો થતો જાય છે. આમ અનેક કારણોસર માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આગળનો પ્રશ્ન 9મો, કે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો. તો બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયોમાં કે રાજ્યની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. એટલે આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી. તેથી કહી શકાય કે બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય છે. પછી આગળ 10મો સવાલ, કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ શાથી કહી શકાય? તો કે ભારતમાં આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવકમાં ક્રમશઃ વધારો થયો છે. દેશમાં ખોરાક, રહેઠાણ, કાપડ, કોલસો, વીજળી અને અન્ય વપરાશી વસ્તુઓ વગેરેનો વપરાશ વધ્યો છે. પછી શિક્ષણ, આરોગ્ય અને પરિવહન અને સંચાર સેવાઓનો પણ વપરાશ વધ્યો છે. જેના પરિણામે લોકોની જીવન ધોરણમાં સુધારો થયો છે. અગાઉની સરખામણીમાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. પ્રશ્ન નંબર 7, કે નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. પહેલું, મિશ્ર અર્થતંત્ર પદ્ધતિનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સવિસ્તર સમજાવો. તો મિશ્ર અર્થતંત્રની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. મિશ્ર અર્થતંત્ર એટલે કે એક એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્ર એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. અને મિશ્ર અર્થતંત્રની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે કે મિશ્ર અર્થતંત્રમાં ખાનગી અને જાહેર ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય. ભારે ઉદ્યોગો, સંરક્ષણ સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, સિંચાઈ, રસ્તાઓ વગેરે પાયાના ચાવીરૂપ ક્ષેત્રોની જવાબદારી જાહેર ક્ષેત્રને સોંપવામાં આવે. એટલે કે આ ક્ષેત્રની માલિકી રાજ્ય સરકારની હોય. અને કૃષિ,
વ્યાપાર, ઓછું મૂડીરોકાણ ધરાવતા ઉદ્યોગો, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે ખાનગી ક્ષેત્રમાં રહે છે. એટલે કે આ ક્ષેત્રોની માલિકી વ્યક્તિગત હોય છે. એક એવું સંયુક્ત ક્ષેત્ર પણ હોય છે કે જેમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો એકમો કામ કરે છે. દાખલા તરીકે માર્ગ પરિવહન, શિક્ષણ, આરોગ્ય વગેરે સેવાઓના ક્ષેત્ર. મિશ્ર અર્થતંત્રમાં બજાર સંપૂર્ણપણે સ્વતંત્ર હોતા નથી. દાખલા તરીકે એક નંબર જોઈએ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા માટે રાજ્ય એ વસ્તુ પર ઊંચા કરવેરા નાખે છે. ત્યારબાદ બીજું, પછાત વિસ્તારોમાં ઉદ્યોગની સ્થાપના માટે રાજ્ય દ્વારા સબસિડી અને કરવેરા જેવા રાહત પ્રોત્સાહનો આપે છે. ત્યારબાદ ખેત પેદાશોના ખરીદ વેચાણની ખામીઓ દૂર કરીને રાજ્ય તેમના ઉત્પાદનના વાજબી ભાવ મળે એ માટે નિયંત્રિત બજારો રચે છે. ત્યારબાદ રાજ્ય ખેત પેદાશ માટે લઘુત્તમ ભાવ ટેકાના નીતિનો અમલ કરે છે. મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. લાંબા ગાળાનું તેમાં નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા માટે ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન કરવામાં આવે છે. તેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના વિકાસના લક્ષ્યાંકો નક્કી કરી તે પૂર્ણ કરવા માટેની યોજનાઓ ઘડાય છે. આ પદ્ધતિની ઉત્પાદન પ્રક્રિયા પર અંકુશ કે નિયંત્રણ હોવાથી તે નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદ બીજો સવાલ કે સમાજવાદી પદ્ધતિનો અર્થ આપી તેના લક્ષણો સવિસ્તાર જણાવો. તો આ પદ્ધતિનો ઉદ્ભવ બજાર પદ્ધતિની અનેક ખામીઓ અને નિષ્ફળતાઓના પરિણામે થયો હતો. તે બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. તેમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. ત્યારબાદ તેમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય છે. તેમાં મૂડીરોકાણ, ઉત્પાદન, ઉત્પાદનના સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિની ઉત્પાદન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમાજ કલ્યાણ રહેલો હોય છે. તેમાં ચીજ વસ્તુઓનું અને તેની કિંમતો છે તે રાજ્ય નક્કી કરે છે. ત્યારબાદ રાજ્યએ નિયત કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ થાય તે પ્રમાણે ઉત્પાદન કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી ક્ષેત્રમાં ઉત્પાદનની જવાબદારી રાજ્યની માલિકીના ખેતરોની હોય છે. ખેડૂતોની ક્ષમતા મુજબ તેમની પાસેથી કામ લેવામાં આવે છે અને તે મુજબ તેમને વેતન આપવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે છે, જોઈએ. ત્યારબાદ સમાજવાદી પદ્ધતિનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. તો સમાજવાદી પદ્ધતિના લક્ષણો નીચે પ્રમાણે છે કે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનમાં સાધનોની માલિકી કોની હોય? રાજ્યની. તેમાં બધા નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે? રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે. પછી પ્રવૃત્તિઓને કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમાજ કલ્યાણ હોય. પછી અંગત પસંદગીનું સ્વાતંત્ર્ય હોતું નથી. ત્યારબાદ તેમાં રાજ્ય સંચાલિત કારખાનાના ઉત્પાદન માટે જરૂરી મૂડી, નાણું, કાચો માલ, યંત્ર સામગ્રી આ બધી વસ્તુ પૂરા પાડવામાં આવે. આ પદ્ધતિમાં ઉત્પાદન કરવાની, વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે. આ પદ્ધતિમાં આવકની વહેંચણી વાજબી અને સમાન ધોરણે થાય છે. પરિણામે દેશમાં ગરીબો અને શ્રીમંતો વચ્ચેનો તફાવત દૂર થાય અને શોષણ છે તે નાબૂદ થાય છે. ત્યારબાદ ત્રીજો સવાલ કે ઉત્પાદનના સાધનોના કેટલા વિભાગમાં વહેંચાયા છે? દરેક વિશે વિસ્તૃતમાં સમજાવો. તો ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન અથવા તો નિયોજક. તો પેલું જોઈએ કે જમીન. અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી અને વિના મૂલ્યે પ્રાપ્ત થતી તમામ સંપત્તિ કે જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગી થતી હોય તેને જમીન કહેવામાં આવે છે. આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવ, નદી, જંગલ, પર્વત, પૃથ્વીના પેટાળમાંની ખનિજ સંપત્તિ વગેરે જમીન કહેવામાં
આવે છે. અહીંયા વિશેષ એક નોંધ છે કે જે કુદરતી સંપત્તિ માનવના અંકુશમાં કે માલિકીમાં આવી શકતી નથી અને જરૂરિયાત મુજબ તેના ઉત્પાદનમાં ઉપયોગ થતો નથી તે જમીન કહેવાતી નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા વગેરે કુદરતી સંપત્તિ છે પણ જમીન છે નહીં. એવી જ રીતે આગળ છે મૂડી. તો ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા હોય અને માનવ સર્જિત સર્જન સાધનને જ અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાચો માલ, યંત્ર, ઓજાર, મકાન વગેરે. પછી આગળ શ્રમ. તો કે અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે કે આર્થિક બદલાની અપેક્ષા કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા તો બંને પ્રકારની કામગીરી હોય તેને શ્રમ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ખેતમજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બેંક કર્મચારી, વકીલ, ડોક્ટર, નર્સ વગેરેની કામગીરી છે તે શ્રમ કહેવાય છે. ત્યારબાદ છે નિયોજક. તો કે જમીન, મૂડી અને શ્રમ ઉત્પાદનના સાધનોને યોગ્ય રીતે સંકલિત કરી પોતાની જવાબદારી આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર જે વ્યક્તિ હોય તેને નિયોજક કહેવામાં આવે છે. નિયોજક એટલે કે ઉત્પાદન એકમનો માલિક, સ્થાપક અને સંચાલક. જમીન, મૂડી અને શ્રમ ત્રણેય ઉત્પાદનના સાધનો જોડવાથી અથવા તો જોડવાની કામગીરીને નિયોજક કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ધોરણ 10 ની સ્વ અધ્યયન પોથીની અંદર ચેપ્ટર નંબર 15. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગની અંદર જે નવી સ્વ અધ્યયન પોથી આવશે એના નવા સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. ફરીથી મળીશું નવા એક વિડીયો સોલ્યુશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો છે આ વિડીયોની લિંક તમારા મિત્ર સાથે શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે અને જો પીડીએફ મેળવવાની બાકી હોય તો પીડીએફ તમે મેળવી લેજો જેથી કરીને તમે સોલ્યુશન સારી રીતે લખી શકો. નવા વિડીયો સાથે ફરી મળીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.